વડોદરાની હોટેલ હયાત પેલેસમાં જમવા ગયેલ ગ્રાહકને કડવો અનુભવ થયો। શ્રાવણ મહિનાની અંદર દિલ્હીથી આવેલા બ્રાહ્મણ પરિવારને નોનવેજ ભોજન પીરસાતા તેમની લાગણી દુભાઈ હતી। વડોદરાના નીલાંબર સર્કલ પાસે આવેલ જાણીતી 5 સ્ટાર હયાત હોટલના સંચાલકોની ગંભીર છબરડો સામે આવ્યો છે। પિતા પુત્ર હોટલ હયાતમાં જમવા માટે ગયા હતા, જ્યાં તેમણે વેજ વાનગી જમવા માટે મંગાવી હતી, જેની જગ્યાએ તેમને નોનવેજ પધરાવી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બાદમાં ગ્રાહકે ભોજન વેજ છે કે કેમ તેને લઈને સવાલ પણ કર્યો હતો, ત્યારે હોટેલ હયાતના સંચાલકો દ્વારા પહેલા તો વાનગી વેજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આખરે વાનગી નોનવેજ હોવાનું સામે આવતા होटल द्वारा बिल आपवानी पण मनाई करी देवामां आवी हती। किचन की तरफ कुक से बात की, शेफ से बात की, तो शेफ ने कहा कि हम आपको देख के बताते हैं, इंस्पेक्शन करके बताते हैं। इंस्पेक्शन करने के बाद उन्होंने बोला कि हाँ, हमने आपको गलती से नॉन वेज दे दिया है, हमसे भूल हो गई है, लेकिन इन्होंने कहा कि हम आपको बिल नहीं दे सकते हैं और अगर आपको और कुछ आपकी हम सहायता नहीं कर सकते, हम माफ़ी मांगते, भूल हो गई है। રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચના વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તેવી વકીલ દ્વારા માંગ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટેની માંગ વધુ પ્રબળ બની છે। રાજકોટમાં આજે જિલ્લા સેશન્સ કોર્ટના કેમ્પસમાં મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા। વકીલો દ્વારા શંખનાદ કરી 111 નાળિયેર વધારીને પોતાની માંગ છે તે પ્રગટ બનાવવામાં આવી હતી। વકીલોનું માનવું છે કે જો સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ મળે તો લોકોનો સમય પણ ઓછો બગડે અને ઓછામાં ઓછા ખર્ચે સૌરાષ્ટ્રના લોકોને ઝડપથી ન્યાય પણ મળી શકે। કે આ લડત છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને એડવોકેટ માટેની લડત છે, એટલે વહેલામાં વહેલી તકે બધાને ન્યાય મળી રહે એના માટે આજે શરૂઆત કરવામાં આવેલ છે। હવે પછીના એક પછી આગામી કાર્યક્રમો આપી અને આગળ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે તે પછી આગળ શું કાર્યવાહી કરવી એ તથા બધા જ અમે સાથે બેસી અને આગળના નિર્ણયો લેશું। જોકે સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની માંગને લઈને હવે છાસવારે વિરોધ છે તે નોંધાઈ રહ્યો છે। અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। શાસ્ત્રી બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવરની પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે। અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત છે અને જો ભારે વાહનો પસાર થાય તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને શાસ્ત્રી બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, છતાં પણ ભારે વાહનો અહીંથી પસાર થતા હતા। જો પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું તો પછી ટ્રાફિક પોલીસ દ્વારા તેનો અમલ કેમ ન કરવામાં આવ્યો તે બાબતે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો। માત્ર જાહેરનામું બહાર પાડીને હાથ ખંખેરી લેવા તે છટકબારી છે અને તેથી તેનો ચુસ્તપણે અમલવારી થઈ તે ખૂબ જરૂરી છે। વાહન ચાલકોને આ પ્રકારના જાહેરનામાની જાણ ન હોય તે સ્વાભાવિક છે, જેથી પોલીસે બ્રિજની બંને તરફ હાજર રહીને જાણ કરવી જરૂરી છે। પોલીસ દ્વારા શાસ્ત્રી બ્રિજની બંને સાઈડ બેરિકેડ મૂકવામાં આવ્યા છે। ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે પોલીસને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જામનગરમાં શ્રાવણી મેળાનો માર્ગ મોકળો થયો છે, કારણ કે વચગાળાનો મનાઈ હુકમ કોર્ટે રદ કર્યો છે। સમગ્ર હાલાર માટે જામનગરનો શ્રાવણી લોકમેળો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ સ્ટેશન ઊભું કરાતા જનસુરક્ષાને લઈને સવાલો ઊભા થયા હતા। દર વર્ષે પેચીદી બનતી ટ્રાફિક સમસ્યા આ વખતે વધુ જટિલ બનવાને લઈને જાગૃત નાગરિકે કોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને નીચલી કોર્ટે આયોજન અંગે નિર્ણય આપ્યા બાદ મુદ્દો ઉપલી કોર્ટમાં ગયો હતો અને ઉપલી કોર્ટે મહાનગરપાલિકાને સુરક્ષા અને સલામતી તેમજ ટ્રાફિક અંગે પૂરતા આયોજન સાથે સમગ્ર ગ્રાફ તૈયાર કરવા આદેશ કર્યો હતો। શનિવારે બંને તરફે દલીલો થઈ હતી, જોકે દલીલો બાદ કોર્ટે મેળાના આયોજન અંગેનો નિર્ણય સોમવાર પર છોડ્યો, જેને લઈને આજે વચગાળાનો મનાઈ હુકમ કોર્ટે રદ કર્યો છે, જેથી મનપા દ્વારા મેળાનું આયોજન કરવાની ગૂંચવણ હવે દૂર થઈ છે। જોકે મહાનગરપાલિકા દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 10 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે। અમદાવાદના નિકોલમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરને તતડાવ્યા હતા, તો કોર્પોરેટરે કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ માટે સ્થાનિકો વિડીયો બનાવી રહ્યા છે। અમદાવાદના નિકોલમાં સ્થાનિકો અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલીનો મામલો સામે આવ્યો છે। ચોમાસા વિના પણ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે। ખરાબ રોડ, ગટરના પાણી સહિતની અનેક સમસ્યાઓથી પ્રજા હેરાન થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। સ્થાનિકોએ આખરે કંટાળીને જવાબ માંગવા પહોંચ્યા હતા, જવાબ પણ યોગ્ય ન આપવામાં આવ્યો। ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને કોર્પોરેટર બળદેવ પટેલે દાદાગીરીથી ઉડાવ જવાબ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યો અને કોર્પોરેટરો ફરજિયાતપણે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખના ઓર્ડર મુજબ રાઉન્ડ લેવા નીકળે છે, ત્યારે
આ કોર્પોરેટર અને આ ધારાસભ્યોને પ્રજા જ્યારે પ્રશ્નો પૂછે છે ત્યારે લુખાઓ અને ટપોરીની ભાષામાં સામાન્ય પ્રજાને જો આ લોકો આવી રીતના જવાબ આપતા હોય તો આવનારા દિવસોમાં આ લોકો શું કરશે એનું અનુમાન લગાવવું ખૂબ અઘરું છે. અમેરિકા દ્વારા ભારત પર નાખવામાં આવેલા ટેરિફ મામલે દેશભરમાં હવે વિરોધ ઉઠી રહ્યો છે તો અમરેલીમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરરિઝમ સામે દેશભરમાં હવે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. અમરેલીમાં આજે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ભનત કાનાબાર, પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની આગેવાનીમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી. ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થયા હતા. ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે. આ એક સિમ્બોલિક વિરોધ છે. આવનારા દિવસોમાં જો આ પ્રકારનું ટેરિફ ટેરરિઝમ ચાલુ રહેશે તો આનાથી પણ આકરા પગલાં અમરેલીમાંથી અને સમગ્ર દેશમાંથી નાગરિકો તરફથી આવશે. અમેરિકાના ટેરિફ વિરુદ્ધ અમરેલીથી શરૂ થયેલો આ વિરોધ ક્યાં સુધી પહોંચે છે તે તો આગામી સમય જ બતાવશે. અમેરિકાના ટેરિફ વોર વચ્ચે સુરતનો ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો. રત્ન કલાકારો પર બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદી દીધો, જેની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર થઈ રહી છે. 50% ટેરિફ લાદવાને કારણે હીરા પોલિશનું કામ ઓછું થઈ ગયું છે, જેના કારણે નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે નિવેદન આપતા કહ્યું કે સુરત અને સૌરાષ્ટ્રમાં ડાયમંડ પોલિશ થાય છે. ટેરિફમાં વધારો થવાથી 5 લાખ રત્ન કલાકારોને અસર થવાની છે. ભારત સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવા પડશે. બેરોજગારીનું સંકટ ટાળવા મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેમાંથી 25% ટેરિફ લાગુ થઈ ચૂક્યો છે અને અન્ય 25% ટેરિફ આગામી સમયમાં લાગુ થશે. સુરત શહેરમાં ચોર તોડકી બેફામ બની છે. અરાજનના જૈન મંદિરમાં ચોરીને અંજામ આપ્યો. સુરત શહેરના અરાજન વિસ્તારમાં આવેલા રામજી મંદિર ઓવાળા પાસેના એક જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ચોરોએ મંદિરના નકશીકામમાં બનાવેલા મોરને તોડી માત્ર અડધો ફૂટ જેટલી જગ્યામાંથી પ્રવેશ કરી દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાપડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના રાત્રે 2:48 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 ચોર દેરાસરની અંદર પ્રવેશ કરે છે. સૌપ્રથમ એક ચોર દેરાસરની નકશીમાં બનેલા મોરને તોડી તેમાંથી અંદર ઘૂસે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેના આધારે અરાજન પોલીસે ગુનો નોંધીને આ ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે. તહેવારોને લઈ સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એનડીપીએસ હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા 75 કરતાં વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. લોકોને રંજાડતા આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. સુરત પોલીસના ઝોન 3 દ્વારા 75થી વધુ આરોપીઓની ઓળખ પરેડ કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ સામે હત્યા, હાફ મર્ડર, એનડીપીએસ, ચોરી, ચેઇન સ્નેચિંગ, મારામારી જેવા ગુનાઓ નોંધાયા છે. શહેરમાં ઝોન 3માં આવતા લાલગેટ, ચોક બજાર અને મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ છે. દિવસે ને દિવસે વધતી ગુનાખોરીને અટકાવવા માટે સુરત પોલીસે આ પ્રયોગ હાથ ધર્યો છે. વરસાદ અચાનક ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કચ્છ જિલ્લાના ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મેઘરાજાએ રીસામણા કરતા ધરતીપુત્રનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં 5,61,000 હેક્ટરમાં કપાસ, મગફળી, એરંડા, ઘાસચારા સહિત શાકભાજીનું વાવેતર કરાયું છે. ત્યારે વરસાદે હાથતાળી આપતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. કચ્છ જિલ્લાના સિંચાઈ માટેના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. બીજી તરફ પાણીના તળ પણ ખૂબ જ ઊંડા ગયા છે. ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જગતનો તાત ચાતક બનીને વરસાદની રાહ જોઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્ય પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થઈ શકે છે.